વર્ષ 2025 માં યોજાયેલી વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપ ની કઈ આવૃત્તિ હતી અથવા એનું એડિશન હતું સાહેબ? જવાબ આવશે 15. વર્લ્ડ આર્ચરી પેરા આર્ચરી ચેમ્પિયનશિપ ની જે છે આ સાહેબ 15મી આવૃત્તિ દક્ષિણ કોરિયાના ગ્વાંગઝુ શહેરમાં યોજાય છે અને જે છે સાહેબ આ ઇવેન્ટ નું આયોજન તીરંદાજી રમતની માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ આર્ચરી દ્વારા કરવામાં આવે છે. ભારતે કુલ 5 મેડલ જીત્યા સાહેબ અને મેડલ ટેલીમાં બીજા નંબર પર રહ્યા. તમે જોઈ શકો છો 2 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ, ટોટલ જે છે 5 મેડલ જીત્યા સાહેબ અને મેડલ ટેલીમાં જે છે આપણે બીજા નંબર પર રહ્યા સાહેબ. તો જો ચાઇના જે છે મેડલ ટેલીમાં જે છે નંબર 1 રહ્યું સાહેબ. ભારત જે છે મેડલ ટેલીમાં જે છે નંબર 2 રહ્યું. મંગોલિયા જે છે મેડલ ટેલીમાં નંબર 3 રહ્યું સાહેબ. ત્યાર પછી જે છે શીતલ દેવી, ખાસ યાદ રાખી લેજો ભાઈ, શીતલ દેવી જે છે એ જીતે છે સાહેબ ગોલ્ડ મેડલ સાહેબ. શીતલ દેવી જીતે છે સિલ્વર મેડલ. શીતલ દેવી જીતે છે બ્રોન્ઝ મેડલ. તો સાહેબ શીતલ દેવી જે છે અહીંયા ઇતિહાસ રચે છે. શીતલ દેવી આ સ્પર્ધામાં ટોટલ 3 મેડલ જીતીને ઇતિહાસ રચે છે. ત્યાર પછી છે કે ભારતે બાંગ્લાદેશને 4-1 થી હરાવીને 7મી વખત સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર 17 ફૂટબોલ જે છે સ્પર્ધા જીતી લીધી છે 7મી વખત સાહેબ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આનું આયોજન જે છે શ્રીલંકા ખાતે થાય છે અને ભારતની ટીમ જે છે જ્યારે સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન ની વાત આવે ત્યારે આ 7મી વખત જે છે ખિતાબ જીત્યું છે સાહેબ.